સીતારામ ને બકીર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયેલી વ્લોગમાં। મસ્ત મજાનું સવાર થયું હે એ તો હું 6:30 વાગ્યાની ઉઠી ને દાદુ ઉઠે કે મારા પહેલાંના મને હાજનું ટેન્શન હતું કે દાદુ નહીં ઉઠે તો હું ક્યાં જાય મારે જાઉં મારી ભોજાઈ પાસે દાદુ પાસે રજા લીધી હે કે 4-5 કલાકનું મને રજા આપો તો મારે જવું હે તો એ કે વાંધો નહીં કે કાલે કંઈ દવાખાને નથી જવાનું કંઈ નથી મને સારું હોય ને મને કંઈ ન થાય ને તું જાજે હું પડા નહોતો હું કંઈ ન થાય તો સારું તો મારે જવું હે દાદુ ઉઠે ગયા એને નાસ્તો પાણી દે ઠામ બામ વિસરે પછી જાય બસ કેટલા વાગે હે એ જોઈ લે કારણ કે 8 થી 2 કલાક થઈ સેટી હે પાસે ને છતાંય મેં કીધું હું કાં તોડી મળવા આવું જોઈએ હું કોઈને મળવા હું ગઈ ને આજે બધી સાઈ ને એવી રીતના તો એવું છે ને મનોડો જુઓ અમારી એની જગ્યા આવે એ ભૂલતી નથી મુણી દેખે એટલી સીધી સોટી ગાયતી ભાગે જ એ નાસ્તો કરવો હે બસ તમારા જો આ એક ઊભી દેખાય ત્યાંથી જ ચડે બસ એટલે હે ને અમારે કોઈ મહેમાન આવે ને તો કંઈ ઉપાધિ નથી રોડના કાંઠે જ રહીએ અમે હોને એ ન કહેતા એ રોડનો કાંઠો જ છે તો એવું છે હાલો મોનો નીચે આટો મારવી લઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ તૈયાર થઈ જઈએ પછી મળીએ હો ને આજ મારા ઇન્સ્ટાગ્રામમાં હે ને 50 કે થઈ ગયા થેન્ક યુ સો મચ અડધા આમાંથી ને યુટ્યુબમાંથી પણ એક ખુશી થાય એ આપણે ન ધાર્યું હોય એ વસ્તુમાં આપણે આગળ વધીએ એ તો કંઈ ઓલું છે જ નહીં પણ અહીં મજા આવે કે એટલો બધો માણસનો પ્રેમ મળે અને માણસની લાઈફમાં કંઈક ને કંઈક ઘટના બનતી જ હોય ને એ બધાને લાગુ પડે જ એવું એક સિંગલ પર્સન નહીં હોય કે એને એક ટકો એવું જિંદગીમાં નહીં થયું હોય થાય જ થતું જ હોય ચલો પછી મળીએ અને મારા પ્યારા સબસ્ક્રાઈબરો Lolo, anile mata po. Jeszcze lata autobus. כן. אוקיי סבא, להתראות. יש הכל? אוזניות? מקל אוזניות, אני לא רוצה. רגע, מקל בפנים. ચાલો તો દાદુ અમે બધા નીકળીએ દાદુની બધી વસ્તુ આપી દઈએ કંઈ પણ ભૂલે જઈએ પહેલાં દાદુની લાકડી ખોવાઈ ગઈ છે તમે ગોતીએ ક્યાં ગઈ લાકડી איפה מקל? זה פה, סבא. קצת יופי. כן. ביי, מונה. מונה, ביי. מונה! עזבי אתה, הוא לישון. זה ביבית. כן, הוא עשתה קקי פיפי הכל. זה שלי. יש עוד תיק למעלה על יד המכונת כביסה. כן. זה גם שלך? כן, סבא. כמה תיקים את צריכה? 2. זה אוטו של גיורא. כן. ואני רציתי לטלפן אליו. חיי. הוא הלך, הוא לא דיבר איתי. אם אתה למקלחת, הוא לדבר עם נותן לך את הכיסא של סבא אותו. אם אני הולך מטה, עם צ'יינג' של כיסא. מה הקוד? זה גיורא. אני כתבתי למעלה, בוא נראה. ઓકે ચલો હવે દાદુ દીકરી ભાઈ હાલ જ નીકળી ગયા હે દાદુને રસ્તે હું મારા રસ્તે તો જો દાદુ ઓલી બધું જાય હે હું આ બધું જાઉં કારણ કે મારી બસ આખો રહે દાદુને જવું છે મોટર ગાડી લે મતલબ એનો દીકરો કાલે આવ્યો હતો ને તો એની મોટર આંદલા પડી છે એક્સચેન્જ કરી આ દાદુની મોટરમાં એસી ને થાલતી તો અમે કરાવવાની છે ને આપણે નીકળી પડ્યા હે ભાભી જાન પાસે જવા તો લેટ્સ ગો કેવી ખુશી થાય કે કોક આપણા કુટુંબ કબીલાને મળતા હોય તો મજા આવે એક આખી અલગ જ એક્સાઇટમેન્ટ હોય તો તેલ અવીથી બીજી બસ બદલવાની છે તો ત્યાંથી એને હાટું વસ્તુ મગાવી છે એ લેવાની છે થોડી ઘણી અને બસ પછી 11:30 વાગે હું ત્યાં પૂગી એના પાસે આટણે કેટલા 9:30 વાગે નીકળે ને ત્યારે 11:30 પૂગ્યા 9:30 11:30 2 કલાકે પૂગી લેટ્સ ગો બસની રાહ જોઈએ હજુ તો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે જોવા દેવાનું આપણે બતાવું આવે દેખાય
એટલે આ એની ત્યાં જાઉં. હાલો હાલો મળી હાલો. અમારા અહીંથી આખી બસ ખાલી જો. આખી બસ ખાલી આખી દેખાય. લેટ્સ ગો. જો દે. તો ચલો આપણે ફાઇનલી અહીંયા તેલ ઓવીમાં જ્યાં ઇન્ડિયન સ્ટોર હે ને આપણે પૂગી ગયા. તમને બતાવો કઈ જગ્યાએ હે અને કઈ રીતના હે. લેટ્સ ગો. દેખતે હે. ખુલ્લું હે. હાલો ભાઈ ખુલ્લું હે. તમને બતાવો જો. દેખાય કેટલા પૂરેપૂરા 8 મહિના પછી આ દુકાને આવી. બાકી હું આ દુકાને જ આવતી. દેખાઈશ. લેટ્સ ગો. बड़ा वाला जो होता है ना एक होता है सरसों होता है चूड़ा होता है हल्का ब्लैक एक येलो कलर और एक दीदी कहाँ है खाने वाली आएंगे જો જે રાખડી પણ આવી ગઈ. રાખડી हाँ पेप्सी नहीं है क्या पेप्सी नहीं होती केन वाला पेप्सी नहीं है कोक है कोई भी है केन वाला है कुछ પાર્લેજી નો કેન. कितना देर में दीदी आएगी ये का नाम साड़ी ચલો જલ્દી બસ પકડી લઈએ. આથી વસ્તુ જેટલી લેવાની હતી લઈ લીધી. કેટલા આવી ખબર? 60 રૂપિયા લીધી. સણા પાર્લેજી ને ઓલું કામ કહેવાય ગળ લીધો. જલ્દી બસ પકડી ન કર પછી ઘેર પૂગી નહીં. ચલો તો જોજે હવે આપણે હે ને મારે જે કામ હતું વકીલનું ને એ પતાવ્યું પણ એમાં શોર્ટ આઉટ ફેંકવું મળે છે. જાડું મોટું બેંક વાળા હલાવલીએ તો સારું પણ મારા ડોક્યુમેન્ટ આ પીડા હતા એ લેવા આવી હતી. એ લઈ લીધા. હવે જો અહીંયા બસની રાહ દેખાય 340 નંબરની છે ને 340 જાય છે. આપણે જ્યાં જવાનું છે ને આ સ્ટેશન તો જો કેવડું મોટું છે. હું અટાણે આ 6ઠા માળી છે ઉપર દેખાય 6th ફ્લોર. અહીંયા બસો થી હા. જો જે 6ઠા માળી છે હું દેખાય. આઈ ને આઈ કઈ હર ને થુસતી ને એટલી બસો હે હેટ આઈ પલે નાઈ દેવા. આપણી બિલ્ડિંગ હોય એવી જ દેખાય ને. મેળી માથે ભંગાર ઉડતા હોય ને. હવે મારે હે ને અહીંયા બસ આવી છે 340 નંબર અજાણા ઉપર છે દેખાય. આવી રીતના હોય સ્ટેશન. આપણી બસનું આવી રીતના કંઈ જોયું ને ઉપરા ઉપર હોય એ હેઠલા એક માળી જ હોય. તમને ખબર હોય તો હા. તો જો ને આવી રીતના દી પસાર છે આઈ નહીં બપોર છે કાંઈ ઓલી પાસે હું પૂગા કે નહીં એ જોવાનું છે. બસ આવીએ તો જાય નકર નિયમ પૂગે નહીં મારાથી એવું લાગે. કારણ કે પાછું ઘેરે પૂગવું દેખતે હે. કારણ કે આ આપણી મરજીનું કંઈ હાલે નહીં. પરમિશન લીધી છે 5 કલાકની તો પૂગવું પડે. દાદાની પૂછી કે મારે થોડુંક મોડું થાય તો હાલી હે. કારણ કે વાં ઓલા વકીલ પાસે ગઈ ઓલે તમને બતાવ્યું એટલે પાછું મેં વિડીયો ઉતાર્યો ને નીચે આટા બાટા માર્યા. થોડું ઘણું લેવાનું તે લીધું. હાલા તો બધાને રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.